जय श्री कृष्ण। जय माताजी। આપણે બનાવી નાખ્યા છે રોટલા અને આપણે લીલી હળદર, લીલો લસણ, લીલા મરચાં અને ઓળો તાજા રીંગણાનો બનાવી નાખ્યો છે। તો રોટલા, ઓળો અને છાશ અને આરે બનાવ્યા છે ઘઉંના શેકેલા પાપડ અને મેથીવાળા મરચાં। તો ઘણીવાર એવું થતું હોય કે આપણને શરદી, ઉધરસ, કફ થઈ જાય શિયાળામાં, એટલે આપણે છાશ ન ખાઈ શકતા હોય અને એવું હોય એટલે આપણને પેટમાં બળતું હોય એટલે આપણને મન થાય કે છાશ કંઈ પી લઈ। પણ જો શરદી, ઉધરસ, કફ હોય ને તો પણ છાશ પીવાય, પણ એની અંદર આપણે તીખા અને સિંધા નિમકનો પાવડર કરી અને મિક્સ કરીને પછી છાશ આપણે ખાઈ શકીએ। તો આ છે આપણે તીખા અને સિંધા નમકનો મસાલો બનાવેલો। જેમ ઉનાળામાં આપણે બધો મસાલો છાશનો બનાવી, એમ શિયાળામાં સ્પેશિયલ તીખા અને સિંધા નિમકનો મસાલો નાખીને છાશ પીવાથી નો કફ થાય, નો શરદી થાય અને હોય ને તો પણ મટી જાય। તો હાલો બધાય બપોરા જમવા।